નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। રાષ્ટ્રને સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને અંતિમ વિકલ્પ તરીકે લોકડાઉન લાદવાની અપીલ કરતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ભાર મૂક્યો હતો। સાથે જ તેમણે કહ્યું કે દેશને લોકડાઉનથી બચાવવાનો છે। પ્રધાનમંત્રીએ લોકોને કોરોનાથી બચવા માટે મર્યાદા અને અનુશાસન જાળવવાની અપીલ કરી તો યુવાનોને તેમણે જરૂરિયાતમંદોની મદદ કરવા માટે કહ્યું। एक मई के बाद से 18 वर्ष के ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकेगा। अब भारत में जो वैक्सीन बनेगी उसका आधा हिस्सा सीधे राज्यों और अस्पतालों को भी मिलेगा। इस बीच गरीबों, बुजुर्गों, निम्न मध्यम वर्ग के लोग 45 वर्ष की आयु के ऊपर के व्यक्तियों के लिए केंद्र सरकार का जो वैक्सीन कार्यक्रम चल रहा है वो भी उतनी ही तेजी से जारी रहेगा। साथियों, आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है। मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें। लॉकडाउन से बचने की भरपूर कोशिश करनी है और माइक्रो कंटेनमेंट जोन पर ही ध्यान केंद्रित करना है। हम अपनी अर्थव्यवस्था की सेहत भी सुधारेंगे और देशवासियों की सेहत का भी ध्यान रखेंगे। मर्यादा पुरुषोत्तम श्री राम का हम सभी को यही संदेश है कि हम मर्यादाओं का पालन करें। कोरोना के इस संकट काल में कोरोना के बचने के जो भी उपाय है कृपया करके उनका पालन 100% करिए। दवाई भी कड़ाई भी, इस मंत्र को कभी भी भूलना नहीं है। ये मंत्र जरूरी है, वैक्सीन के बाद भी जरूरी है। रमजान हमें धैर्य, आत्मसंयम और अनुशासन की सीख देता है। कोरोना के खिलाफ जंग जीतने के लिए अनुशासन भी, उसकी भी उतनी ही जरूरत है। जब जरूरी हो तभी बाहर निकले, कोविड अनुशासन का पूरा पालन करें। मेरा आप सभी से यही आग्रह है। मैं आपको फिर ये भरोसा देता हूं, आपके इस साहस, धैर्य और अनुशासन के साथ जुड़कर आज जो परिस्थितियां हैं उन्हें बदलने में देश कोई कसर नहीं छोड़ेगा। કોરોનાના દર્દીઓ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તમામ ખાનગી હોસ્પિટલ્સને સારવારની મંજૂરી આપવામાં આવી છે। કોરોનાની સારવારની મંજૂરી નાની મોટી તમામ ખાનગી હોસ્પિટલને આપવામાં આવી છે। સારવાર કરવા માટે મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે। કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે। 15 જૂન સુધી સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે। હોસ્પિટલ્સ એક તરફ જ્યારે ખૂટી પડી રહી હતી ત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાની મોટી તમામ જે ખાનગી હોસ્પિટલ છે તેઓને મંજૂરી લેવામાંથી મુક્તિ આપી છે અને હવે તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર કરી શકશે। માત્ર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે કે હવે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, પછી દવાખાનાઓ, નર્સિંગ હોમો, એના ડૉક્ટરો કે હોસ્પિટલના સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર આપી શકશે। આગામી તારીખ 15મી જૂન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાનાઓ, નર્સિંગ હોમોને કોવિડના દર્દીની સારવાર આપવા માટે રાજ્ય સરકાર એને મંજૂરી આપે છે। કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં।
તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પોતે ચાલુ કરે છે એની જાણ કરવાની રહેશે. મિલિટરી હોસ્પિટલો જેટલી છે એટલા માટે આપણે કચ્છમાં, જામનગરમાં, અમદાવાદમાં, બરોડામાં આ હોસ્પિટલોમાં પણ કોવિડની સારવાર શરૂ થાય. ભારત સરકાર પણ આહવાન કર્યું છે. આવતીકાલે એમના અધિકારીઓ સાથે પણ અમારા અધિકારીઓની બેઠક છે. એ માટે પણ ઝડપથી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર કરવાનું થાય, વધુ બેડ પ્રાપ્ત થાય એ માટે પણ પ્રયત્ન કરવાનો આ આજની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તજજ્ઞ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 2.5 લાખ રાજ્ય સરકાર આપશે. મેડિકલ ઓફિસરો માટે માસિક રૂપિયા 1.25 લાખ આપવામાં આવશે. ડેન્ટલ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 40,000, આયુષ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 35,000, હોમિયોપેથીના ડૉક્ટરોને પણ 35,000 રૂપિયા મળશે. જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, ઇસીજી ટેકનિશિયન એમને માસિક રૂપિયા 18,000 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે માસિક રૂપિયા 15,000 આપણે આપીશું. અને સાથે સાથે જે બહેનો જે આઉટસોર્સિંગમાં અત્યારે નર્સની બહેનોમાં જે કામ કરે છે એમને જે 13,000 રૂપિયા પગાર આપવાતા હતા એને 20,000 રૂપિયા આગામી 3 મહિના માટે આપવામાં આવશે. અને નવી બહેનો પણ નર્સમાં જે જોડાશે, બહેનો ભાઈઓ, એમના માટે પણ 20,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે. એટલે જૂના જે આઉટસોર્સિંગમાં છે એને પણ આ લાભ મળશે 3 મહિના, આગામી 3 મહિનાનો. અને નવા લોકો જોડાશે એમને પણ 3 મહિના માટે આ પે સ્કેલનો લાભ આપવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કુલ 12,206 કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે. કોરોનાથી 121 દર્દીઓના મોત નીપજ્યા છે. 4,339 દર્દી રિકવર થયા છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 4,691 કેસ નોંધાયા છે. 23 દર્દીઓના મોત નીપજ્યા છે. સુરતમાં નવા 1,928 કેસ નોંધાયા, 25 દર્દીના મોત થયા છે. તો રાજકોટમાં નવા 850 કેસની સામે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 80.82% થયો છે. કોરોનાનો રિકવરી રેટ ઘટી રહ્યો છે. મૃત્યુઆંકમાં જે રીતે વધારો થયો છે તે ચિંતા ઉપજાવનારું છે. પાછલા 24 કલાકની અંદર અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા. પાટણમાં 104 કેસ નોંધાયા, કચ્છમાં 176 કેસ નોંધાયા, મોરબીમાં 74 કેસ અને 3 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 483 કેસ, 6 દર્દીના મોત. રાજકોટમાં 850 કેસ, 12 દર્દીના મોત થયા. પોરબંદરમાં 42 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં ગીર સોમનાથમાં 49 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 187 કેસ અને 3 દર્દીના મોત થયા છે. સુરતમાં 1,928 કેસ અને 25 દર્દીના મોત થયા છે. આણંદમાં 58 દર્દીઓના મોત થયા છે. પંચમહાલમાં 135 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. છોટાઉદેપુરમાં 52 કેસ અને 1 દર્દીનું મોત.